જાન વાંચતે ગાજતે માંડવે તો પહોંચી પણ લગ્ન થયા જ નહીં। વાત કંઈક એવી છે કે રાજકોટ ઋષિવંશ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ 28 દીકરીનું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું। જાનૈયાઓ અને વર વધુ સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા। ત્યાં ખબર પડી કે સમૂહ લગ્ન થઈ શકે એમ છે જ નહીં। કારણ શું છે, આ લગ્ન કેમ ન થઈ શક્યા, વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટમાં ઋષિવંશ ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જાણે લીલા તોરણ પરત ફરવાનું હોય તેવો વારો આવ્યો છે। લગ્નના માંડવા જાનૈયાઓ અને વર વધુ પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ નથી અને આયોજનો ફરાર થઈ ગયા છે, જેના કારણે જાન લઈને આવેલા લોકો હેરાન થઈ ગયા હતા અને રસ્તે રજડી પડ્યા હતા તેવી સ્થિતિ સર્જાઈ હતી। લગ્નને લઈ નોંધણી કરવામાં આવે ત્યારે ભારે રોષ મચ્યો હતો। આયોજકો હાજર ન હોવાના કારણે લગ્ન અટકી પડ્યા હતા। ટોટલ 28 યુગલોના સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ નોંધણી કરાવનાર માતા પિતાના આક્ષેપ છે કે પહેલા 40,000 રૂપિયા ઉઘરાવ્યા હતા। અંદાજિત 1.5 કરોડનું ફ્રોડ નોંધવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ચંદ્રેશ છત્રોલા, દીપક હિરાણી અને દિલીપ ગોહિલ દ્વારા આયોજન કરવામાં હોવાનું વાત બહાર આવી છે। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। આયોજકો સામે ફરિયાદ નોંધવાની વધુ તપાસ હાથ ધરી હતી। હાલ ચર્ચાનો વિષય એ છે કે આ વરરાજા અને વધુ ફેરા કોણ ફરાવશે। બિલખાથી હું આવું છું, જાન લઈને અમે લોકો આવ્યા છીએ। અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી જમણવાર, નથી આયોજકો કોઈ। અમારી પાસે 40 થી 50,000 રૂપિયા પર એક કપલના લીધા છે, એક વ્યક્તિના, બરોબર છે। અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી, ચાની વ્યવસ્થા નથી। આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે અહીંથી। નથી જમણવારની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ ન દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે। લગભગ આ નહીં હોય તો 1.5 કરોડનું કૌભાંડ કર્યું છે આ લોકોએ। બધા પાસે પૈસા ઉઘરાવી લીધા। જાન અત્યારે 28 જાન આવી છે, 28 કપલ છે અહીંયા ઓલરેડી હાજરમાં। એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ 1.5 કરોડનું કૌભાંડ કરીને આ લોકો વિયા ગયા છે। અમને કોઈ જવાબ નથી દેતા। હવે અમારે એક જ નિર્ણય છે, અમને આનો ન્યાય અપાવે પોલીસ પ્રશાસનને નમ્ર આયોજકનું ચંદ્રેશભાઈ છત્રોલા અને દિલીપભાઈ ગોહેલ 2-4 જણા આયોજકો છે, એને અમારી પાસે પૈસા લીધેલા છે। 40,000 રૂપિયા એક વરાજાના, કન્યાના 40,000, ટોટલ 80,000 રૂપિયા એક જણાના લીધા, 2 જણાના। અમને એવું કીધું હતું તમને તો કર્યાવર તો એટલો ફરી નહીં શકતા, આમ કરે ખટારો ભરાઈ જાય। 218 વસ્તુ હતી એને બદલે એકેય વસ્તુ અમને કર્યાવરનું ભાઈ અમારું મહત્વ નથી। અમારું મહત્વ છે છોકરાઓને છોકરીને 4 ફેરા ફેરવવાનું। કા અમને અમારા પૈસા પાછા આપી દો અને કા અમને અમારા લગ્ન કરાવ્યું। કથાકાર હું જેપી દાદા અને ચંદ્રેશભાઈ છત્રોલા। રેલનગરની અંદર 28 દીકરીઓના સમૂહ લગ્ન અને 28 બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા, પણ અહીંની અવ્યવસ્થાને કારણે હજી લગ્ન વિધિનો કાર્યક્રમ પ્રારંભ નથી થયો। પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી, તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે એમ નથી। અને 28 દીકરીઓમાંથી અત્યારે લગભગ 8-10 દીકરીઓ તો વહી ગઈ છે। અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા, કોઈ જમણવારની વ્યવસ્થા નથી અને કોઈ કરિયાવરની વ્યવસ્થા નથી। એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું, એમનો જે નિર્ણય એ બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર તૈયાર છે। વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।